રાજકોટ જિલ્લાના ઉપલેટાના શ્રી પીઠળ માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ઉપલેટાના સુવા પ્લોટમાં આવેલ શ્રી પીઠળ માતાજીના મંદિરમાં છત્ર તથા માતાજીને પહેરાવેલ સોનાના દાગીના જેની કિંમત ₹11,80,000ની ચોરી થયાની ફરિયાદ ગઈકાલે રાત્રે ઉપલેટા પોલીસ મથકે નોંધાઈ હતી, જેને લઈને પોલીસ મહાનિર્દેશક અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક તથા પોલીસ ગ્રામ્ય અધિક્ષક ધોરાજી વિભાગ અને ઉપલેટા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। મંદિરમાં થયેલ ચોરીમાં પોલીસને જાણભેરીનો હાથ હોવાની પહેલેથી જ હતી આશંકા। પીઠળ માતાજીના મંદિરમાં પૂજાપાઠ કરતો પૂજારી જ નીકળ્યો ચોર। હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના મળેલી માહિતી મુજબ ઉપલેટા બાયપાસ રોડ અને ખાકી જાળિયા રોડ પર વોચ ગોઠવીને મોટી સફળતા ઉપલેટાને મળી। ચોરીનો ભેદ ઉકેલાયો, જેમાં ઉપલેટામાં રહેતો અને મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો ચંદ્રેશ ગુણવંત બાંભણિયા નામનો શખ્સને મુદ્દામાલ સાથે ₹15,80,000નો મુદ્દામાલ કબજે કરેલ। ઉપલેટા પોલીસે ગણતરીની કલાકોમાં મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા।